માંડવીનો બુટલેગર વિનોદ ઉર્ફે વિનિયો અજીતસિંહ ચુડાસમા શરાબની ડિલિવરી આપવા માધાપર આવતા એલસીબીએ બાતમીના આધારે શરાબની 240 બોટલ સાથે તેને ઝડપી લીધો હતો। એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે વિનોદ ચુડાસમા રહે માંડવી હાલ માધાપરમાં બાપાદિયાળુ નગર મધ્યે કારથી શરાબનો જથ્થો ભરી હાર્દિક ઉમેદગર ગોસ્વામીને આપવા આવ્યો છે। આ બાતમીના આધારે એલસીબીની ટીમે વિનોદ ઉર્ફે વિનિયાને શરાબની અલગ-અલગ બ્રાન્ડની 240 બોટલ કી 84,000 તથા I-20 કાર કી 2 લાખ અને 2 મોબાઈલ કી 10,000 એમ કુલે રૂ. 2,94,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો જ્યારે સહારોપી હાર્દિક ગોસ્વામી હાજર મળ્યો ન હતો। વિનિયા ઉપર 36 અને હાર્દિક ઉપર 9 શરાબ સંબંધિત ગુના નોંધાયેલા છે।